મારા પતિ એક રિટાયર્ડ ઓફિસર છે. અમારી ઉંમર 60 અને 63 ની આજુબાજુ હશે. અને હું એક દિવસ મારા છોકરાના રૂમ પાસેથી જતી હતી ત્યારે મારી વહુ એની મમ્મી સાથે ફોન પર વાત કરતી હતી. એની મમ્મીએ એની ખબર પૂછી તો કહે, શું બતાવો મમ્મી, આજકાલ તો ઉતરેલી કઢીમાં પણ ઉબાળ આવેલો છે. જ્યારથી મારા સસરા નિવૃત્ત થયા છે ને ત્યારથી મારી સાસુ ને સસરા પિક્ચરના હીરો હિરોઈન હોય ને એમ રહે છે. અને અમારા ઘરના બગીચામાં ઝૂલા ઝૂલે છે. ના એમને એમના સફેદ વાળની લિહાજ છે કે ના એમના વહુ બેટાની ઉંમરનો લિહાજ. બંને જણા અમારી નકલ કરે છે. એમ બોલીને મને જોઈ ગઈ. તો પછી વાત કરું ને એમ કરીને ફોન મૂકી દીધો. મેં આ બધું સાંભળી લીધું હતું, પણ એ મને જોઈને વ્યંગ્યાત્મક હસી મારી સામે. તો મારી સામે તો હું પણ હસી અને જતી રહી. પણ મેં સમજદારી રાખીને આ વાતને નજરઅંદાજ કરી અને જતી કરી. મારા પતિ નિવૃત્ત થયા પછી અમારી દિનચર્યા આવી જ હતી. હું મારા પતિ માટે રોજ સારા સારા કપડાં પહેરતી અને અમે પતિ પત્ની અમારા ગાર્ડનના ઝૂલા પર બેસતા અને અત્યાર સુધીના સંઘર્ષની વાતો વાગોળતા. આ ઝૂલો અમારા મકાનની બહાર ગાર્ડનમાં બનાવેલ હતો, એમાં મૂક્યો હતો. મેં મારી જિંદગી છોકરાનું ભવિષ્ય સુધારવામાં વિતાવી દીધું. તો મારા પતિની ઈચ્છા હતી કે એક સારું મકાન બનાવવું, અને અમે બનાવ્યું. અને બગીચો પણ અમારું સપનું હતું. એ બગીચો નહીં, પણ મારા સપનાનો બગીચો હતો. એમાં ઘણી પ્રકારના ફૂલ છોડ હતા. એટલે અમે બંને જણા આ બગીચામાં બેસીને પોતાના મનને પ્રફુલ્લિત કરતા હતા. આ બગીચો અમારા મનને એટલી શાંતિ આપતો કે કલાકો સુધી બેસ્યા પછી પણ ઉઠવાનું મન થતું નહોતું. શિયાળામાં આ બગીચામાં લાકડામાં શેકેલા બટાકા, શક્કરિયા શેકીને ખાતા. ચોમાસામાં શેકેલા મકાઈના ડોળાનો આનંદ લેતા. પહેલા તો મારો પતિ નોકરીમાં વ્યસ્ત હોવાના કારણે અહીં બેસી નહોતા શકતા. તો હું ઘણી વાર એમને કહેતી કે મારા માટે તમારી પાસે ટાઈમ જ ક્યાં છે. તો મારા પતિ હસીને કહેતા હતા કે પાર્ટનર, હું નિવૃત્ત થઈ જઈશ ને તો રોજ આ ઝૂલા પર બેસીશું અને રોજ સાથે જમીશું. બસ હમણાં મને નોકરી કરી દેવા દે, છોકરાઓનું ભવિષ્ય સુધારી દેવા દે. આમ વિચારીને અમે અમારી જિંદગીનું બલિદાન આપ્યું. પણ હવે છોકરો પણ સેટ થઈ ગયો અને છોકરીને પણ સારું ઘર મળી ગયું. નિવૃત્તિ પછી ઘરમાં થોડી રોનક લાગવા લાગી. મારા પતિને પણ ઘરમાં રહેવાનું સારું લાગતું હતું. નોકરી કરતા હતા તો ઘરમાં પગ જ ટકતો ન હતો. પણ મારી વહુ મારા છોકરાને અમારા વિશે આને બાને બોલવાનો કોઈ મોકો છોડતી ન હતી. મારી વહુએ અમે બગીચામાં ના બેસી શકીએ ને એના માટે છોકરાને કહીને નવી ગાડી લાવવાનો પ્લાન કર્યો. તો મારા છોકરાએ એને કીધું કે પાર્કિંગ ક્યાં કરીશું? તો વહુ કહે કે ગાર્ડનની જગ્યા પર, જ્યાં લવ બર્ડ બેસે છે એ જગ્યા પર. વહુ આવું બોલી તો છોકરો ગુસ્સેથી બોલ્યો કે મોં સંભાળીને બોલ. તો પણ મારી વહુના કહેવાથી મારા છોકરાએ મારા પતિ જોડે પ્રસ્તાવ મૂક્યો કે પિતાજી, હું અને તમારી વહુ ગાડી લેવાનો પ્લાન કરીએ છીએ. આ સાંભળી મારા પતિએ કીધું કે બેટા, ગાડી તો પહેલેથી જ આપણી પાસે છે, પછી કેમ લેવી છે તારે? તેમ છતાં તું લાવે તો એને પાર્કિંગ ક્યાં કરીશ? તો મારો છોકરો કહે કે અહીં બગીચાને હટાવીને ગેરેજ કરી દઈશું. આમ બી આ બગીચાની દેખરેખ મારી પત્નીથી થતી નથી, અને મમ્મી પણ ક્યાં સુધી એની દેખરેખ રાખશે? અને આ ઝાડ પણ કપાવી નાખવા જોઈએ, કેમ કે એના મૂળિયા જે છે ને તે આપણા ઘરને કમજોર કરી નાખશે. આ સાંભળીને હું તો છાતી પર હાથ મૂકીને બેસી ગઈ. મારા પતિએ ગુસ્સાને કાબુમાં રાખી મારા છોકરાને કીધું કે અમને વિચારવાનો સમય આપ, અમે એકબીજા સાથે વાત કરીને તને કહીએ. આ વાત સાંભળી મારો છોકરો ગુસ્સામાં કહે, શું વાત કરવી છે તમારે? આમ બી આ જગ્યાનો ઉપયોગ પણ શું થાય છે? તમે બંને આખો દિવસ કઈ સમજ્યા વગર, કોઈની શરમ રાખ્યા વગર સાથે બેસી રહો છો. હવે તમે કઈ નાના બાળકો છો તો આખો દિવસ ઝૂલા ઝૂલો છો? તમે જરા પણ નથી વિચારતા કે લોકો શું કહેશે? આ ઉંમરે પણ બંને જણા પાસે બેસી રહો છો. પપ્પા, તમે તમારી ઉંમરના લોકો સાથે બેસવાનું રાખો, મમ્મી સાથે નહીં. તમારી ઉંમરના લોકો સાથે બેસશો તો સારા લાગશો. આ બોલીને એના બેડરૂમમાં જતો રહ્યો અને ત્યાં મારી વહુ પણ બબડવા લાગી. અમને આજે કડવી સચ્ચાઈનો અનુભવ થયો. મારા છોકરાના મોઢેથી સાંભળેલી આવી વાતોથી અમારું દિલ ભરાઈ આવ્યું. એને અને બિલકુલ અંદરથી અમે તૂટી ગયા. નિવૃત્તિ થયે થોડો સમય જ થયો હતો અને હમણાં જ અમને એકબીજાને ટાઈમ આપવાનો મોકો મળ્યો હતો. તેથી દિલમાં થોડું સુકૂન હતું. આખી જિંદગી છોકરાના ભવિષ્ય સુધારવામાં ગુજરી ગઈ હતી. મારા છોકરાને વહુએ ખાવાનું બહાર હોટલમાંથી મંગાવ્યું, પણ મેં તો ખાવાનું ખાધું જ નહીં અને હું ઊંઘી ગઈ.
ઊંઘ તો મારા પતિને પણ ના આવી અને એ મારી માનસિક સ્થિતિને પણ જાણતા હતા. એ વિચારમાં અને વિચારમાં સૂઈ ગયા. પણ જ્યારે મારા પતિ સવારે ઉઠ્યા ને તો બિલકુલ શાંત હતા અને ખુશ હતા. એ કિચનમાં ગયા અને જાતે ચા બનાવી, જાતે પીધી અને મારા માટે પણ લઈ આવ્યા. મેં એમને કીધું કે શું વિચાર્યું તમે? મેં રોતા રોતા અવાજમાં પૂછ્યું. તો મારા પતિ કહે, હું બધું ઠીક કરી દઈશ, તો શાંતિ રાખ. હું એટલી ઉદાસ હતી કે એ દિવસે બગીચામાં પાણી છાંટવા પણ ના ગઈ અને કોઈની સાથે વાત પણ ના કરી. આખો દિવસ બધું નોર્મલ રહ્યું. પણ સાંજે જ્યારે મારો છોકરો ઘરે આવ્યો ને તો એને બહાર બોર્ડ જોયું, ટુ લેટ. તો મારો છોકરો ચોંકી ગયો અને પિતાને પૂછવા લાગ્યો કે પપ્પા, ઘર તો મોટું છે, પછી આ ઘરની આગળ ટુ લેટ નું બોર્ડ લગાડવાનું શું કામ લગાવ્યું? મારા પતિ કહે, આવતા મહિને મારા સ્ટાફનો મારો મિત્ર નિવૃત્ત થાય છે અને તે આ ઘરમાં રહેવા આવશે. એમને બિલકુલ શાંતિથી જવાબ આપ્યો. આ સાંભળીને મારો છોકરો બોલ્યો, પણ પપ્પા, એ ક્યાં રહેશે? તો મારા પતિ કહે, તારા રૂમમાં. બિલકુલ શાંતિથી કીધું. છોકરો હકલાતા અવાજે કહેતો, તો અમે ક્યાં રહીશું? મારા પતિ કહે, તમને મેં લાયક બનાવી દીધા છે કે તમે ખુદનું મકાન લઈ શકો, અને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી કંપનીના મકાનમાં રહેજો. તમે પોતાની ઉંમરના લોકો સાથે તમે રહેજો અને અમે અહીં અમારી ઉંમરના લોકો સાથે રહીશું. તારી મમ્મીની ઉંમર આખી જિંદગી બધાની લિહાજ ભરવામાં જતી રહી, ક્યારેક વડીલોની, ક્યારેક છોકરાઓની, અને હવે તું લિહાજની શિખામણ બીજા પાસેથી લેજે. આ સાંભળી મારો છોકરો માથું નમાવીને કહે, પપ્પા, મારો આવો મતલબ નહોતો. મારા પતિ કહે, ના બેટા, તમારી પેઢીએ અમને સબક શીખવાડી દીધો છે કે જ્યારે અમે તને અને વહુને સાથે જોઈને ખુશ થઈએ છીએ તો અમને બંનેને સાથે જોઈને તમે કેમ ખુશ નથી થતા? શું તકલીફ છે તમને? આ મકાન ને ઘર તારી મમ્મીએ બનાવ્યું. આ બગીચાના ઝાડ તારા માટે કેટલી મન્નત માંગેલી એના સાક્ષી છે. તો આ એક બગીચો હટાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? હું આ અધિકાર તને કદી નહીં આપું. મારો છોકરો મારા પતિને કહે, પપ્પા, તમે તો સિરિયસ થઈ ગયા. એના અવાજમાં નરમી આવી ગઈ હતી. મારા પતિ કહે, ના બેટા, તારી માએ કેટલા દુઃખ વેઠીને એની ઈચ્છા ત્યાગ કરીને મને સાથ આપ્યો છે, અને આ જ સહયોગના લીધે મારા માથે એક પણ રૂપિયાનું દેવું નથી. એટલે આ બગીચો જ નહીં, આખું ઘર તારી મમ્મીનું ઋણી છે. આ ઘર તમારા પહેલા તારી મમ્મીનું છે, કેમ કે પહેલા જીભ આવે છે, પછી દાંત. જિંદગી તો અમને પણ એક જ વાર મળી છે, એટલે અમે આ જિંદગી અમારા હિસાબથી જીવવા માંગીએ છીએ. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. ને અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.